देर आया दुरुस्त आया। तो फाइनली धर्मेन्द्र प्रधाने राजीनामું આપી દીધું છે। એ જ બતાવે છે કે જ્યારે જનતા એકજૂટ થઈને કોઈ પણ ચળવળ ઉપાડે ને તો સરકારે ઝૂકવું જ પડે ને। સરકાર ઝૂકે એ કઈ ખરાબ બાબત નથી, એ એપ્રિશિએટ કરવા વાળી જ વાત છે, કેમ કે લોકશાહીમાં સરકાર જનતા માટે જ છે। તો કોંગ્રેચ્યુલેશન્સ એ બધા લોકોને જે આ પ્રોટેસ્ટમાં જોડાયેલા હતા સ્ટુડન્ટ્સના ફ્યુચર માટે। પણ હા, ધાર્યું પરિણામ મળી ગયું છે, પણ પ્રોસેસ અહીંયા અટકાવવાની નથી, કારણ કે હવે એજ્યુકેશન સિસ્ટમમાં રિફોર્મ્સ લેવાના છે। તો આપણે એવી આશા રાખીએ કે સરકાર હવે એજ્યુકેશન સિસ્ટમમાં તળિયેથી જે સુધારા વધારા કરવાની જરૂર છે એ બધા સુધારા કરશે અને યુથના ફ્યુચરને ફરીથી જોખમમાં મૂકે એવી કોઈ જ એક્ટિવિટી નહીં થાય। અને એવા લોકો કે જેમને હતું કે ફોરેનથી ફંડિંગ આવે છે, અમેરિકા અને ચાઇના ફંડ મોકલે છે, તો એમના માટે ખાસ ફોરેન મિનિસ્ટ્રીમાંથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવી ગયું છે। ઓફિશિયલ સ્ટેટમેન્ટ કે એમની પાસે એવા કોઈ જ પુરાવા નથી કે એવી કોઈ પણ માહિતી નથી કે જે સાબિતી આપી શકે કે અમેરિકા, ચાઇના કે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાંથી કોઈ પણ પ્રકારનું ફંડ આવી ગયું છે। તો આ ખાસ એવા લોકો માટે કે જેમને આંખે પટ્ટી બાંધી રાખેલી હતી, મનમાં ગાંઠ બાંધેલી હતી, કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જ્ઞાન લઈ રહ્યા હતા કે બીજી બધી ભડકાઉ રીલ જોઈને જ્ઞાન લઈ રહ્યા હતા, કાંઈ વાંધો નહીં, કોઈ જ તમારે ખારું થવાની જરૂર નથી। ક્યારેક સ્વીકારવું પડે, જેમ ધર્મેન્દ્ર પ્રધાને છેલ્લે સ્વીકાર્યું એમ બધાએ સ્વીકારવું પડે, કારણ કે ફોરેન મિનિસ્ટ્રીમાંથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે કે ફોરેન ફંડિંગના આમાં કોઈ જ પુરાવા નથી। સો વેલ ડન, અને આશા રાખીએ કે બસ ભવિષ્યમાં બધું સારું જ થાય।